શું તકલીફ હતી તમને? ટીવીએન ની કેટલા ટાઈમથી? લગભગ 3.5-4 વર્ષથી. તો 3.5 વર્ષથી તમને EVN ની તકલીફ હતી, તો તમને એમના કારણે તમારા જીવનમાં શું તકલીફ અને થતી? બહુ મોટી તકલીફ, ક્યાંય હોય નહીં, ક્યાંય જવાય નહીં, નબળી શકાય. ઓકે, ચાલવામાં બહુ જ તકલીફ ચાલવામાં. લંગડા પણ હતું. હા. આમ લચક લઈને તમે ચાલતા હતા. કેમ પગ જ જાણે ટૂંકા અને થઈ ગયા. પગ પોળા થઈ ગયા થતા હતા? ગાડી ચલાવવામાં બિલકુલ નહીં, આમ હારે થઈ ગયા. હારે થઈ ગયા હતા. હમ. હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત થી. આજે આપણી સાથે છે ખોડાભાઈ કોળી, જે કચ્છથી આપણી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમઆઈ સ્લીપ રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા હતા. આપણે એમનું રાઈટ સાઈડનું ટોટલ હિપ રિપ્લેસમેન્ટ 3 દિવસ પહેલા કરેલું છે. તો આજે આપણે એમની સાથે વાતચીત કરશું, એમને કેવું લાગે છે. કેમ છે ખોડાભાઈ? એકદમ મજામાં છે. તમારું ઓપરેશન ક્યારે થયું? ઓપરેશન મારું થયું 5 તારીખે. એટલે આજે 3 દિવસ છે. હા, 3 દિવસ. કેવું છે ઓપરેશન પછી? બહુ બઢિયા, અત્યારે હલાય છે સારી રીતે. ઓકે, ચાલવામાં કેવી રીતે ચાલો છો તમે? કમ્પ્લીટ બે પગ કમ્પ્લીટ ચાલે. Okay. સીડીમાં ઉપર નીચે જઈ હતી. આજે તમે સીડી ચડવાનું ચાલુ કર્યું. જે ઓપરેશન પહેલા થાપાનો દુખાવો હતો અને જે ઓપરેશન પછી થાપાનો દુખાવો કેવું છે? બિલકુલ નહીં, ઝીરો. ઝીરો થઈ ગયો થાપાનો દુખાવો. બિલકુલ. તો તમે આજે 4 વર્ષથી EVN ની તકલીફ હતી, તો તમે બધી દવા લીધી છે. બહુ બધી. તો તમે ક્યાં ક્યાં દવા લીધી અને તમને શું શું ફાયદો થયો તમે જણાવશો અમને બધા? આના માટે હું દિલ્હી જઈ આવ્યો. Okay. લેઝર હોસ્પિટલ હોય ત્યાં. Okay. લેઝર હોસ્પિટલ ના એના મશીન થી આપણે લાઈટ થી ઓલા ગોળાને શોક આપે. શોક આપવાનું કામ કરે. હા. એના પછી યુપી માં ગયેલા ઓકે આયુર્વેદ માટે. ઓકે પછી એમપી માં ગયેલા Okay. એલોપેથી માટે. ઓકે બહુ બધું ફરી લીધું ઓકે પણ ત્યાં રિઝલ્ટ ન મળ્યું. તમને શું લાગે કે જે લોકોને એવી તકલીફ હોય તો એ બાકી બધી દવા લેવાય કે ના લેવાય? ના લેવાય, બિલકુલ ના લેવાય, કારણ કે એવડા બધા ખોટા ખર્ચા કરી ઓકે, અને કોઈ તમારો અંદાજે કેટલો ખર્ચો થયો હશે? બહુ ખર્ચો થયો છે અંદાજે. ઓકે, લાખોમાં ખર્ચો હા, થયો હશે. લાખોમાં થઈ ગયો છે. તો એ કરવાનો કોઈ મતલબ નથી. મતલબ જ નથી, કોઈ રિઝલ્ટ જ નથી એમાં. ઓકે, તો જે લોકો EVN ની તકલીફ હોય અને જે લોકો ઓપરેશન માટે ડરતા હોય અને ઓપરેશન ક્યાં કરાવવું એ વિચારતા હોય તો તમને શું મેસેજ આપશો? કરાવી જ લેવાય. હિપ રિપ્લેસમેન્ટ જ બેસ્ટ રસ્તો છે આના માટે. ઓકે, થેન્ક યુ.